કચ્છના કેરા મુન્દ્રા રોડ ઉપર અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો છે। ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતમાં મૃત્યુઆંક હવે 7 થયો છે। અકસ્માતમાં 28 લોકો ઘાયલ થયા છે। ઘાયલોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। તો ઘાયલોમાંથી 9 દર્દીની સ્થિતિ વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે। તો ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો છે। તો 7 લોકોના મોત થયા છે કેરા મુન્દ્રા રોડ અને જ્યાં અકસ્માતની ઘટના બની હતી। એક ટ્રક અને ખાનગી બસ આ બંને વચ્ચે અકસ્માત થયો। 28 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે। પણ ઘાયલોમાંથી 9 દર્દીઓ એવા છે કે જેમની સ્થિતિ ખૂબ ગંભીર છે। તો ખાનગી બસમાં સવાર 7 લોકોના મૃત્યુ થયા છે। તો કચ્છ કેરા મુન્દ્રા રોડ અને જ્યાં ગમફાર અકસ્માતની ઘટના બની છે। સવારની આ ઘટના છે અને આ ઘટનામાં મૃત્યુઆંક વધ્યો છે। મૃત્યુઆંક 7 થયો છે। 28 જેટલા લોકો તો ઘાયલ થયા છે। ઘાયલોને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે। પણ આ ઘાયલોમાંથી પણ 9 લોકો એવા છે કે તેમની સ્થિતિ હજુ ગંભીર છે, કંઈ પણ કહી ન શકાય તેવી સ્થિતિ છે। આજ મુદ્દે સંવાદદાતા ગોવિંદ ફોન લાઈન પર। ગોવિંદ, કેરા મુન્દ્રા રોડ ઉપર અકસ્માતની ઘટના, મૃત્યુઆંક વધ્યો છે, મૃત્યુઆંક વધીને 7 થયો છે, શું સ્થિતિ ગોવિંદ? વાત કરવામાં આવે તો કચ્છમાં આજે વહેલી સવારે જે અકસ્માત સર્જાયો છે, ગોજર અકસ્માત સર્જાયો હતો। ખાનગી બસ અને ટ્રક અને ટ્રેલર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। કેરા મુન્દ્રા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો। ખાનગી બસમાં 40 લોકો સવાર હતા। 40માંથી 7 લોકોના મોત થયા છે। 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 3 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા। મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે। હાલ માનકોવા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે। અંકુશ જી બિલકુલ ગોવિંદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।